થયું? મને આ પગ બહુ દુખે, સાયટિકાની તકલીફ છે. મેં જુનાગઢ ઓલા શું થયું તું? કેવી રીતે દુખવા માંડ્યો? એ કેમ દુખવા, હું કેદારનાથ ગઈ હતી ને અહીંયાથી મને દુખાવો ઉપડ્યો, બહુ ઉપડ્યો. શું થયું ખબર ન પડી? નહીં કઈ અત્યારે કમરથી આખો પગ દુખે. આખો પગ દુખે, હું હાલી ન શકતી ને ઊભી ન શકતી. 15 દિવસ થયા. હા, અને હું કેજે હોસ્પિટલમાં સાહેબ આગળ તો રોતી હતી કે સાહેબ મારાથી હવે સહન નથી થતો. ઓપરેશન કરી તો નાખો. કે તો શું કરું હવે? ઇન્જેક્શન દે હું સેલા રજકરણના, ને એથી નહીં મટે તો ઓપરેશન કરશું. ના ના, એવું નથી કરવું. ચાલો તો અત્યારે જોઈએ તો કેમ ચાલો છે. એટલે મેં કીધું તો સાહેબ ઓપરેશન તો નથી કરાવવું. તો કે ઓપરેશન તો કરવું જ પડશે. આ પગ નથી ઉપર. પગ ઉપર વજન નથી અપાતો એવું થાય છે ને? વજન નથી લાગે જરાય. વજન આપો એટલે દુખે સીધો. ના, બહુ દુખે. કઈ બાજુ દુખે? અહીંથી આખો આ બધું દુખે. ભાગ આ બાજુ પગમાં કઈ તકલીફ નહીં, એમાં કઈ તકલીફ. ચાલો તો 1 મિનિટ. એમાં તો કોઈ તકલીફ નથી. માંડ માંડ પગલું પણ મરાય છે. હા, આ નથી બહુ ઉપડતો જ. ઉપડતો જ નથી. સાયટિક ગેટ કહેવાય. સાયટિક ગેટ, ટિપિકલ સાયટિક ગેટ. એટલે 2 દી તો રાતે રોઈ બહુ રોઈ. મેં કીધું મને બહુ દુખે છે, હવે મારે સહન આવડા મોટા થઈને થોડું રોવાય. સાહેબ આગળ મેં કીધું સાહેબ મને કોઈ આંખમાં આવું ન થયું, પણ આ દુખાવે અવરાઈ દીધા. એવું સાયટિકાનો દુખાવો જેવો બહુ દુખાવો થાય. એમ થાય કાંઈ તમે લોહી જામી ગયું ગાંઠા જેવું એવું લાગે છે. સારું, ચાલો મટાડીએ. સારું સાહેબ, મટાડી દો તમે જ મારા ભગવાન છો. ઊંધા હોઈ જાવ, ઊંધા. ઢીલું રાખજો શરીર. બસ 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 બસ. શરીર ઢીલું મૂકો. ઢીલું રાખો. પડખું ફરીને આડા સુઈ જાવ ને એક બાજુ. કંચનબેન, ઢીલું રાખો. આ બાજુ ફરી જાઓ. થોડાક પાછળ પાછળ, નીચે નહીં, પાછળ પાછળ, આમ આમ પાછળ. હા બસ, હવે શું તારીઓ રેડી. સીધા સુઈ જાવ ચકતા. અહીંથી સાહેબ મને આ પગમાં ફ્રેક્ચર થઈ ગયું ને કેટલા વર્ષથી હું બેહી નથી શકતી. તોય જિંદગી હાલે છે ને. બસ તે બીજું શું હોય. દુખાવો નથી થતો, બીજું કંઈ નહીં. આવત
બસ બસ શરીર ઢીલું રાખો બસ ચાલો રેડી ઊંચા થાવ પગ વડે કમર ઊંચી બસ પગ સીધા કરી નાખો શરીર ઢીલું રાખો ઢીલું મૂકો હાઈસ ઊંચા થાવ કમરથી થઈ જાઓ ચાલો તો હાઈસ ભગવાન ઘણો ફોરો પડી ગયો હે ઘણો ફોરો પડી ગયો તો પડતો ખાલો ને નહોતો. એમ કેમ હાલો છે તો ફેર ટેવ પડી ગઈ ના ટેવ તો નહીં પણ એમ કે ચાલો થોડુંક રાઉન્ડ મારો એટલે ખબર પડે નહીં હવે તો ઘણો ફેર પડી ગયો વજન અપાય છે હા વજન અપાય ભાર નાખજો એ ચાલો વજન. ચાલો 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 સરખા ચાલો હા હવે રેડી હવે રેડી હા હા, હવે જો હેરખે હવે રેડી હેરખો હવે વજન સીધા લે. થઈ ગયા બહુ સરસ દેવાય ભાર જો એટલે વિડીયો આવે છે એટલે એવું કહો છો કે નહીં હો એનો કરતો સાહેબ આમ હાલતી હતી આમ પોલે પોલે પગે હવે જો આમ તો વજન ગમે એટલું દઈ અમુકને દે. ટેવ હોય હા હવે હા, રેડી નહીં, હવે નહીં, હવે નથી સાચું કે એટલું. હા અમુકને શું ટેવ હોય કે વિડીયો કેમેરો સામે આવે ને તો હરખા થઈ જાય ના એવું શું સાહેબ જો દુખાવો થોડો જાય વિડીયામાં એટલું બધું ખાવાનું નથી. જાય એ તો ગમે એમ વિડીયો ઉતરતો હોય તો એ દુખાવો થાય જ હા ના ફેર પડી ગયો ઘણો હજી બેસો બહુ વધારે હજી નથી કાંઈ કરવાનું સમજીએ તમને જે તકલીફ છે ને એ સાયટિકા કહેવાય અમારી ભાષામાં તમારે જે આપણે જે એમઆરઆઈ કરાવ્યો ને એ એમઆરઆઈમાં ચોથા અને પાંચમા મણકામાં ગાદી ખસી ગઈ તમને ચોથા અને પાંચમા મણકામાં અહીંયા આપણે જોવા આ બાજુ બરાબર આપણા આ મણકા આવે ડોકના મણકા વાસાના મણકા અને કમરના મણકા એમાં ચોથા અને પાંચમા મણકામાં જે આ ગાદી છે ને એ ગાદી તમારે ખસી ગઈ તમે કેદારનાથ ગયા ને એટલે તમે વધારે ત્યાં બેઠા એક ધારું વધારે બેસવાનું થયું. ફોર વ્હીલમાં જ હા. બેઠું જવું પડે એક ને. ધારું બેસવાનું થયું બેસવાનું થયું હોય ને તો એમાં સરખા ના બેઠા હોય ત્રાંસા બાંગા ગમે એમ બેસા હોય ને તો આપણે જે કમરના જે હાડકા છે ને એમાં થોડુંક ત્રાંસું થઈ ગયું એના કારણે આ જે હાડકા આ ગાદી છે ને એ ખસી ગઈ અને અહીંયા એક નસ હોય એ નસ ઉપર દબાણ આવે એ નસ આખા પગમાં જતી હોય હા એ એટલે ત્યાં દબાણ આવી ગયું અને એના કારણે પગમાં નસ થઈ ગયું મેં કંઈ નથી કર્યું મેં ખાલી એને સીધું કર્યું છે હા. એ વાકું જે હતું એને સીધું કર્યું એટલે કમર ઉપરની જે નસ હતી એ દબાણ આપતી હતી એ દબાણ ઓછું થઈ ગયું એટલે દુખાવો ઓછો થઈ ગયો હજી મટ્યું નથી ના એમ પર બરાબર એમ હજી મટ્યું નથી આરામ કરવાનો હજી કારણ કે આ સરખું કરવામાં એ ગાદી જે બહાર નીકળી હોય એ અંદર જાય એ નસ દબાતી હોય રેડી થાય એ સોજો આવ્યો હોય સોજો ઓછો થાય એમ કરતાં કરતાં હજી ઘણો સમય આપણે લાગશે દવા ન લઈ દવા નથી લેવાની દવામાં કાંઈ ના આવે આમાં આરામ હા પરેજી અને આપણી સારવાર આ કરશું એટલે મટી જશે ઇન્જેક્શન કે ઓપરેશન કરવાની જરૂર પડશે નહીં બરાબર વિડીયોમાં ખાસ કહેવાનું કે આવા જે કેસ છે બધાને 100% મટે એવું જરૂરી નથી ને બધાને ટેવ હોય કે સાહેબ તમે ઓલાને તમે અમને મટાડી દીધો તો કહ્યું અમને તું કેમ ખોટા કાંઈ મટી જાય એવું નથી એવું પણ ના તમે બને. આવો તો પછી હું ખબર તો- પડે. હા, પછી પછી ખબર ખબર પડે પડે કે એટલે શું અમે થશે. કીધું કાંઈ વાંધો નહીં સાહેબ અમને ઓપરેશન નો આવે ને એવું એ કંઈક જ અમારે કંઈ કરવું છે બાકી ઓપરેશન તો હવે જો મને ડાયાબિટીસ છે બીપી છે આ શરીરમાં તકલીફની પાર નથી ને અહીંથી જો પગ વળતો જ નથી ના એ તો નહીં વળે એ તમારે એક્સિડન્ટ વાળો છે ને હા એ તો નહીં વળે. એ એટલે ના વળે એ તો ના બંધ નથી કરવાની ઈ સે- હવે રેડી લો હવે તો પગ ખોડાય એટલે તો રેડ જાય ઓલો તો ખોડાતો જ નહોતો એ પગ ખોડાતો જ નહોતો એટલે કેમ